16મી તારીખે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે અને સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયની આપણે જે છે કે અહીંયા ઉજવણી કરવાના છે અને જેના ભાગરૂપે આજે અમે અહીંયા વ્યવસ્થા જોવા માટે આવ્યા છીએ. જે તૈયારીઓ ચાલી રહી છે, એક મોટો ઉત્સાહ છે. ગયા વખતે પણ સફળ આયોજન થયું હતું, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં કાર્નિવલને માણવા માટે લોકો આવ્યા હતા. અને આ વખતે પણ અમે સંપૂર્ણ લોકો માટેની સરસ મજાની બેસવાની વ્યવસ્થા થાય, એમને અન્ય બધી વ્યવસ્થાઓ એમને મળી રહે અને સરળતાથી કાર્નિવલને લોકો માણે એના માટેની જે અમારી ટીમ જે છે આખી અમે અહીંયા વ્યવસ્થા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપ બધા પધારજો કાર્નિવલમાં. આ વખતે આપણી જે વિશેષતા છે એ મુખ્ય એક તો આપણે જે છે કે એમનો રૂટ ચેન્જ કર્યો છે. આ વખતે મહાદેવ ગેટથી એનો રૂટ ચાલુ થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી માંડી અને આપણી જે લેક્યુ પાસે જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કથી પછી આગળ જે છે એ એક્ઝિટ થશે. પણ વિશેષતા એ છે કે આ વખતે 60થી વધારે કૃતિઓ છે અને અલગ અલગ આપણને ટેબલો જોવા મળશે. એમાં દેશભક્તિના હશે, એમાં પાણી બચાવવા, પ્રકૃતિની જાળવણી, વૃક્ષારોપણ હોય, કચ્છની કલા અને આપણી સંસ્કૃતિના દર્શન થશે, આપણું ગ્રામ્ય જીવન છે એના દર્શન થશે, અલગ અલગ સમાજની પણ કૃતિઓ છે અને ખૂબ એક આનંદ સાથે આપણે બધા માણશું. એટલે આ વખતે ઉત્સાહ છે એટલે મને લાગે છે કે કંઈક અલગ જ આપણને જોવા મળશે. લાઇટ ડેકોરેશન ગયા વખતે પણ એટલું બધું આકર્ષણ લોકો માટે રહ્યું હતું અને જે ડેકોરેશન આપણે કર્યું હતું, લોકો રાત્રે પરિવાર સાથે આવતા હતા, રીલ બનાવતા હતા, એને માણતા હતા, ફોટો પાડતા હતા. અને આ વખતે પણ એક જેમ આપણે વર્ષો પહેલાં મેળાઓનું આયોજન થતું, ધાર્મિક મેળાવડા થતા, આ પણ એક આપણો મેળાવડો છે અને લોકો જ્યારે આટલું મોટું સરસ ડેકોરેશન થશે ત્યારે એને જોવા માટે આવશે, રીલ્સ બનાવવા માટે આવશે, ફોટો પડાવવા માટે આવશે અને બધા લોકો માણે એવી અપીલ કરું છું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.